એક પેડ માં કે નામની એક સરકાર દ્વારા જે વૃક્ષોનું વાવેતર કરવા માટેનો એક કાર્યક્રમ આખા હાલી રહ્યા છે, ત્યારે આજે એક એવા ટ્રી મેન વિશે વાત કરવી છે કે જે ટ્રી મેન આજથી 40 વર્ષ પહેલા તેઓએ આ ગામની અંદર વૃક્ષોનું વાવેતર શરૂ કર્યું હતું. પોતાના સ્વ હાથે સ્વ રીતે જ એક પ્રેરણા લીધી હતી અને પ્રેરણા લીધા બાદ તેઓએ આ ગામને હરિયાળું બનાવવા માટે ગામની નદીઓને હરિયાળી બનાવી છે. અને આજે એ ટ્રી મેન વિશે વાત કરવી છે. મારી સાથે દાદા છે કે જેઓ અત્યારના યુવાનોને સંદેશ આપે છે. આજથી 40 વર્ષ પહેલા તેઓએ વૃક્ષોનું વાવેતર શરૂ કર્યું હતું. જે વૃક્ષ નીચે ઉભા છે, જે 40 વર્ષ પહેલાનો આ વડનું વૃક્ષ છે અને જેઓએ પ્રથમ આ વડનું વૃક્ષ છે એનું વાવેતર કર્યું હતું ને ત્યારબાદ એને અત્યાર સુધીમાં 11,000 થી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું છે. દાદા છે, દાદા શું કહેશો તમે, ક્યારે વાવેતર શરૂ કર્યું હતું, ક્યાંથી પ્રેરણા લીધી હતી, શું કહો? પ્રેરણા મેં લીધી ભોંયરા સાધુ ઉદાસી છે એની પાસેથી. એને મને ઉદાસી પ્રેરણા આપી કે વૃક્ષો છે એ બહુ અનેક ગુણ એમાં છે. તો વૃક્ષો તું ભાઈ આ વડને રોપો, એને મને હાથો આપ્યો અને તારી થાય તાણ કરીએ તું, પછી મૂકી દઈએ, કાંઈ વાંધો નહીં. પણ તું પાછળ નહીં જોતો. મેં બાબુ પાછળ કેમ કે કોઈ વૃક્ષને નુકસાન કરે તો તારે એને એમ ન કહું હું કામ ભાઈ ડાળ કાપી કે હું કામ ત્યાં વૃક્ષને નુકસાન કરી, તારો તું તારો ધંધો કરીએ થાય ત્યારે. એટલે આ 40 વર્ષ હું વૃક્ષ ઉજેરું છું અને રોપડા અને વાવું, બીજે રોપડા હું વાવું છું બધા, ડાળનો નહીં. વડલા પીપળ કે કોઈ ઝાડવા જે છે એ બધા બીજે જ લાગે છે. કઈ રીતે વાવો? અને પેલા બી લઈ લેવાનું, બી લીધા પછી એને રોપ નાખવાનો અને રોપ લીધા થઈ જાય છોપ આવ્યો એટલે એ કોથળીમાં એને વાવવાનો અને તે કરે ઓછામાં ઓછું 1.5 વર્ષ એનો ટાઈમ થાય. એને ગામની કઈ કઈ નદીઓ છે ત્યાં કઈ રીતે વાવવા જતા? અહીંયા આથંગની નદી છે, કોજિયા નદી છે, પુલ પાસે એ હડકડિયા નદી છે, પુલ પર એક મોટું ડેમ છે ખોડિયામાનું, એ ડેમના પાળા એમાં બધી મારા રોપડા છે. ગામની સારું કોઈ રોપડા છે. અને બીજું કે જ્યાં ગામ દેવતાઓ જે સ્થાનક છે એ સ્થાનક મારા 2 રોપડા બધી છે. ચિત્રામાં અહીંયા ચોટલી ખોડિયારમાં અહીંયા જે કાંઈ નવા પીરદાદા છે ત્યાં કોઈ પણ સ્થાનક બાકી નથી. અમારે સેટુ અહીંથી છે ગઢ, ત્યાં મારા 2 રોપડા છે. અત્યાર સુધી કેટલા વાવ્યા? 10,000 રોપડા હોય ગયા છે. બધા ઉછેરી ગયા? હા ઉછેરી ગયા બધા. ઉછેરવા હાટું શું કરો તમે? પાણી ની ચોમાહામાં તો મળે, ઉનાળામાં શું કરો? ઉનાળામાં ઘરની દાંડા કાઢી લઈને પાવાના અથવા નદી જેવું પાણી હોય તો ત્યાંથી ડોલે પાવાના. હા, ઘરની ગાડી દાંડા લઈ ટીપડા મારી મૂકી ભરી પાવાના. તમારી ઉંમર કેટલી થાય, કેટલા સમયથી કરો? આ રોપડા ઝાડવા વાવ મેં 86 સાલમાં ચાલુ કર્યા છે. અને તીકોડે મારે કિડની કાઢી નાખવી પડી 2 વર્ષ 3 વર્ષ. અને તીકોડે અત્યાર સુધીમાં મેં 10,000 રોપડા વાવ્યા અને બધા ઉતરી ગયા હારા મારા. અને કેટલાય માલ એની પશુ બધા એની બે પંખી પણ પેલો તો પક્ષીનો આશરો છે. આ બીજું કે આ પૃથ્વીમાંથી શણગાર શેનો છે કે સુના પતરા દેવી, સમુદ્રના આભૂષણ વાળી, વૃક્ષના રૂવા વાળી અને પર્વતના શૃંગાર વાળી આ પૃથ્વી છે. આ સોનાની પૃથ્વી છે. આ એની આ સેવા કરી માતાજીની. આ હતા ટ્રી મેન, ગામના સરપંચ છે. સરપંચ શું કહેશો, તમારા ગામની અંદર દાદા કામ કરે છે, કેવું શું છે આખી વાત? અમારા ગામની અંદર 10,000 જેટલા ઝાડવા રોપ્યા છે. 86 ની સાલથી આજ સુધીના ઝાડવા બધા ઉભા છે, હાલ મોજૂદ છે. કેવો સહયોગ, કેવો ગામ બધાનો સહયોગ છે, બરાબર. દાદાને બધાય સહયોગ કરે છે. કોઈ માણસ કોઈ નડતર રૂપ કે કોઈ દાદાને કઈ કે એવું કોઈ વસ્તુ. પાણી કઈ રીતે પાય? પાણી બળદગાડું, ઉનાળામાં નદી બંધ થઈ જાય એટલે બળદગાડા એથી પાણી પાય, નદી શરૂ હોય તો ડોલે ડોલે પાણી પાતા. હા, પિંજરા કઈ રીતે કરતા? વાડ કરે, કાંટાની વાડ કરી અને રોપડો રોપી અને વાડ જ કરવાની. આ હતા સરપંચ, સાથે તે દાદાના દીકરા છે. તમે શું કહેશો, તમારા કાકા દાદા છે એ ક્યારથી કામ કરે છે, તમે આમાં શું સહયોગ આપો છો? અમારા બાપુજી છે ઠુમર મોહનભાઈ બાદાભાઈ. આ 1986માં વૃક્ષ રોપણનું ચાલુ કર્યું હતું. પહેલા તો એકવાર બીમાર પડી ગયા હતા કે કિડનીનો પ્રોબ્લેમ હતો, એક કિડની એને ડેમેજ છે. એક કિડની ઉપર પછી એક સંત કોઈ એને મળી ગયા અને એને પૂછ્યું કે ભાઈ હું નિવૃત્ત માણસ છું તો મારે કાંઈ સેવાનું કામ કરવું હોય તો મારી પાસે આમ કાંઈ કોઈ દાન દેવા કાંઈ છે નહીં, પણ મારા હાથથી. એટલે એને પોતે એમ કીધું ભાઈ વૃક્ષ તમે વાવો ને એની જેવું એકે પુણ્ય ન મળે, બરોબર. અને ત્યાંથી 86માં ચાલુ કર્યું. હજી આજની તારીખમાં સોંપે છે. 10-11 હજાર ઝાડવા સોંપેલા છે દાદાએ, બરોબર.
આ હતા એમના પુત્ર મન હોય તો માળવે જવાય એ કહેવત છે એ આ દાદા એવી રીતે સાબિત કરી છે કે મન હોય તો માળવે જવાયની સાથે મન હતું એમનું એટલે આજે 10,000 થી વધુ વૃક્ષોનું વાવેતર કરી અને એને મોટા તો કર્યા છે હવે અત્યારે એ જેટલી થાય એટલી મહેનત કરે છે સાથે એ રોપડા તૈયાર કરે છે અને રોપડા પણ ઉછેર કરી અને એ લોકોને પણ આપે છે દાદા જીવનની અંદર છેલ્લી ઈચ્છા શું તમારી હવે પછી અહીંયા જ્યાં સુધી થાય ત્યાં આ કરવું જ છે હા આ હતા એ અમરેલી જિલ્લાના ટ્રીમેન જે રાયડી ગામના છે અને આવી નવી પ્રેરણા દરેક વ્યક્તિ લે એવી અમારી અપીલ છે રોકડા અભિષેક ગોંડલિયા વાત વિશેષ